અમરેલી જિલ્લાના ચીતલ ગામમાંથી એક સેવાભાવી અને પ્રેરણાદાયી સમાચાર સામે આવ્યા છે. વિદ્યા ભારતી ટ્રસ્ટ અને રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે 26 જુલાઈ 2026ના રોજ ચીતલ ગામે 131મો નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ સફળતાપૂર્વક યોજાયો. કેમ્પના પ્રારંભે ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ દીપ પ્રાગટ્ય કરી તેનું ઉદઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે અમરેલીના આઝાદ મીડિયા લાઈનના પત્રકાર વાડિયાભાઈ ખુમાણ, કેમ્પના દાતા નિલેશભાઈ લાલૈયા, એમએલ શીઠ હાઈસ્કૂલ સાવરકુંડલાના કેમ્પસ ડિરેક્ટર પરેશભાઈ જોશી, અમરેલી વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ વિજયભાઈ દેસાઈ, ચીતલના સરપંચ સુરેશભાઈ પાથલ, લોક સાહિત્યકાર કૌશિકભાઈ દવે તેમજ જેપી માંગરોળિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિએ કાર્યક્રમને ગૌરવવંતો બનાવ્યો. વર્ષ 2003થી અવિરત રીતે યોજાતા આ સેવાયજ્ઞ અનોખી સિદ્ધિ હાંસિલ કરી છે. અત્યાર સુધીમાં કેમ્પના માધ્યમથી 12,600થી વધુ દર્દીઓની આંખોની ઓપીડી સારવાર કરવામાં આવી છે, જ્યારે 5,000થી વધુ મોતિયાના ઓપરેશન સંપૂર્ણપણે વિનામૂલ્યે કરાવી હજારો લોકોના જીવનમાં ફરી પ્રકાશ લાવવામાં આવ્યો છે. તપાસ દરમિયાન 30 જેટલા દર્દીઓમાં મોતિયાની સમસ્યા જણાતા વધુ સારવાર માટે રાજકોટ સ્થિત રણછોડદાસ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે, જ્યાં તેમના મોતિયાના ઓપરેશન પણ સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવ્યા છે. આ કેમ્પનું સંપૂર્ણ સંચાલન વિદ્યા ભારતી ટ્રસ્ટના પ્રમુખ અને જાણીતા એડવોકેટ હિતેશભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું. સાથે જ ટ્રસ્ટ દ્વારા દર્દીઓના ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી. તેમણે જણાવ્યું, ચીતલ ખાતે દર મહિનાની 26 તારીખે નિયમિત રીતે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવે છે. આંખ સંબંધિત કોઈ પણ તકલીફ હોય તો દર્દીઓને આ સેવાકીય કાર્યનો વધુમાં વધુ લાભ લેવો જોઈએ તેવી તેમણે અપીલ કરી. હજારો દર્દીઓના જીવનમાં ફરી પ્રકાશ લાવનાર વિદ્યા ભારતી ટ્રસ્ટ અને રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટની આ પહેલ અનેક સંસ્થા માટે પ્રેરણારૂપી બની. અહેવાલ વાડિયાભાઈ ખુમાડ, આઝાદ મીડિયા લાઈવ. નમસ્કાર, હું પરેશભાઈ જોશી સાવરકુંડલા એમએલ સ્કૂલની અંદર કેમ્પસ ડિરેક્ટર તરીકે કામગીરી કરું. આજે આપણે વિશ્વ ભારતી ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી વિદ્યાલયની અંદર એક સરસ સેવાયજ્ઞ નેત્ર કેમ્પનું જે આયોજન થયું એના ભાગીરથી થવા બદલ હું બધા જ લોકોનો આભાર માનું. મેં અહીંયા આવ્યા બાદ જોયું કે રાજકોટની રણછોડદાસ હોસ્પિટલ દ્વારા દર્દીઓને રહેવાની, પછી ઓપરેશનની ફેસિલિટી અને જમવાની ફેસિલિટી સાવ ફ્રી આપે છે. આજે આ કેમ્પની અંદર બધા જ દર્દીઓને નિઃશુલ્ક સેવાઓ મળે છે અને એ માટે વિશ્વ ભારતી ટ્રસ્ટ પણ ખૂબ જ મદદરૂપ બનતી હોય છે, જેની અંદર બધા જ દર્દીઓને અહીંયા બપોરે જમવાની પણ વ્યવસ્થા છે. 70 જેટલા દર્દીઓ અહીંયા ભાગરૂપ થયા છે, જેમાંથી 30 જેટલા દર્દીઓને રણછોડદાસ હોસ્પિટલની અંદર ઓપરેશન માટે લઈ જશે. હકીકત આ સેવા યજ્ઞ છે એનાથી જ આપણો સમાજ સુખી અને સમૃદ્ધ બને છે. હાલ આજે 131મો આ કેમ્પ યોજાઈ રહ્યો છે, એટલે એ માટે જેણે પહેલો કેમ્પ કર્યો હશે એ વ્યક્તિની જે વિચારશૈલી છે એને પણ આપણે ધન્ય આપવા. થેન્ક યુ.